ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માના નામે વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ છે મુંબઈનું, તેમાં તેમના નામે એક આખું સ્ટેન્ડ છે તે બનાવવામાં આવ્યું છે ને તેનું ત્યાંના મુખ્યમંત્રીએ આવીને આ સ્ટેન્ડનું આખું અનાવરણ કર્યું હતું. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આપણા સૌરાષ્ટ્રના ઇતિહાસના સૌથી સફળતમ ક્રિકેટર કહી શકાય તેવા રવિન્દ્ર જાડેજાના બહેન છે નીનાબેન જાડેજા, તેમણે પણ માગ ઉઠાવી છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું જે સ્ટેડિયમ છે તેમાં પણ રવિન્દ્ર જાડેજાના નામનું એક સ્ટેન્ડ હોવું જોઈએ. તે જ એમની જે સિદ્ધિઓ છે અત્યાર સુધીની તેને એક સાચું ટ્રિબ્યુટ છે તે ગણાશે. આપણી સાથે નીનાબા જોડાયા છે, તેમની સાથે વાત કરશું. નીનાબેન, શું કહેશો, જે રીતે રોહિત શર્માનું સ્ટેન્ડ બન્યું, હવે તમે રવિન્દ્રના નામનું પણ આપણા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સ્ટેન્ડ બનવું જોઈએ માગ કરી રહ્યા છો, શું કઈ પ્રકારની લાગણી છે? જે આ હું એક બેન તરીકે નહીં પણ સૌરાષ્ટ્રનું ગૌરવ છે અને ગુજરાતનું ગૌરવ છે અને બહુ સફળ ક્રિકેટર છે. ઘણા સમયથી ક્રિકેટ જગતમાં પોતાનું નામ જેણે ઝળકાવ્યું છે ને તમને પણ ખ્યાલ છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એની પોસ્ટ પણ મૂકી છે. 1151 દિવસથી એક હિસ્ટ્રી રચી છે. તો હું એવું માનું કે જ્યારે કોઈ પ્લેયર પોતાનું આટલું બેસ્ટ આપતો હોય અને તમારું અને ગુજરાતનું પણ નામ આટલું રોશન કરતો હોય તો એમને પણ કહેવાય કે એક સન્માન મળવું જોઈએ. હું ખુશ છું. રોહિત એ ભાઈ સમાન છે અને એ જ્યારે સફળ થાય ત્યારે સ્વાભાવિક છે ઇન્ડિયા પણ સફળ થતું હોય છે. એટલે મારી લાગણી એમની સાથે પણ એટલી જ છે, કારણ કે એમણે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે ઇન્ડિયા માટે અને ડિઝર્વ કરે છે. પણ હું માનું છું કે ગુજરાતમાં પણ રવિન્દ્ર છે એણે ખૂબ સારું કર્યું છે ભારત ટીમ માટે. તો એવી અપેક્ષા હોય કે ભાઈ ગુજરાતની ગવર્મેન્ટ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ આના વિશે વિચારે અને એમને આટલું સન્માન પણ એને મળવું જોઈએ, કારણ કે હી ડિઝર્વ કરે છે. ઓલરાઉન્ડર નંબર 1, પછી એ ટેસ્ટમાં હોય કે વન ડેમાં પણ હોય, એણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, ઇતિહાસ રચ્યા છે. તો એને એટલું માન તો મળવું જોઈએ. હું આ એક ક્રિકેટ પ્રેમી તરીકે કહું છું અને જોઉં છું કે ભાઈ એક ગુજરાતનું ગૌરવ છે. નીનાબેન, આખા ક્રિકેટિંગ વર્લ્ડની વાત કરવામાં આવે તો ખાસ કરીને રવિન્દ્રની ફિલ્ડિંગ છે, એમની બેટિંગ છે, એમની બોલિંગ છે, એક કઈ ક્ષેત્ર એવું નથી ત્રણેયમાંથી કે જેમાં એ 1% પણ ઓછા હોય. બેટિંગ કરતા હોય તો એમ લાગે કે પ્રોપર બેટ્સમેન જ છે, બોલિંગ કરતા હોય તો એમ લાગે પ્રોપર બોલર જ છે, અને ફિલ્ડિંગ કરતા હોય તો એમ લાગે કે આ ફિલ્ડિંગ માટે જ બન્યા છે. તો આટલા મોટા પ્લેયર, સૌરાષ્ટ્રના ઇતિહાસનો ના તો સૌથી મોટા પ્લેયર છે જ, પરંતુ ઇન્ડિયા જો વર્લ્ડની વાત કરવામાં આવે ઓલરાઉન્ડરમાં તો તેમનું આખા ઇતિહાસના જે ઓલરાઉન્ડર છે તેમાં ટોપ 5 અથવા ટોપ 10માં તેમનું નામ આવે. આટલા મોટા પ્લેયર માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એટલું તો કરવું જ જોઈએ લાગે છે. હા, એટલે જ મેં કીધું ને, આ એક બેન તરીકે નહીં પણ એક ક્રિકેટ પ્રેમી તરીકે, અને એમની મેં જે કારકિર્દી જોઈ છે અત્યાર સુધીની એમાં નંબર 1નું ટેગ એમણે ઘણી વખત જાળવી રાખ્યું છે અને ટેસ્ટમાં તો હજી જાળવેલું છે. તો એના રિસ્પેક્ટ માટે થઈને મને એવું લાગે છે કે આટલું તો કરવું જોઈએ, કારણ કે આ બહુ મોટી વાત જે એસોસિએશન છે એમના માટે નથી પણ જેટલા, અને હું તો કહું સલીમ દુરાની કે જે રમ્યા છે એમના સન્માન માટે પણ હોવું જોઈએ. અને બહુ ઓછા ક્રિકેટરો છે જે ગુજરાતમાંથી બહાર જાય છે અને આટલા સમય સુધી ક્રિકેટમાં પોતાનું નામ ઝળકાવે છે. તો એમના સન્માન માટે અને આવનારા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે આટલું તો કરવું જ જોઈએ. રવિન્દ્રભાઈને તો આપણે ઓળખે, ચેતેશ્વરભાઈ છે તે પણ બંને બહુ વર્ષોથી સાથે રમી રહ્યા છે. તો આ બંનેના નામનું એક સ્ટેન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં હોવું જોઈએ એવું લાગે છે. હોવું જ જોઈએ. અને ચેતેશ્વર પૂજારાને પણ એક દિવાલ તરીકેનું નામ આપવામાં આવ્યું છે. તો ચોક્કસપણે જ્યારે તમારી પાસે ખજાનો છે જ, ડાયમંડ છે જ તમારી પાસે, તો ડાયમંડને જે મુગટ છે એમાં સજાવો. અને પૂજારો ખૂબ સારું રહીમાં છે અત્યાર સુધી, તો મારા ખ્યાલથી એમને એક દિવાલ તરીકેનું બિરુદ પણ મળ્યું છે. તો આટલા સારા પ્લેયરો તમારી પાસે છે અને નામ પણ ઝળકાવ્યું છે ગુજરાતનું, તો હું એવું માનું છું કે એ લોકોને આટલું માન સન્માન તો આપવું જ જોઈએ ગુજરાત સરકારે. હાલમાં જ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ હતું તેમનું નામકરણ કરવામાં આવ્યું ને નિરંજનભાઈનું નામ છે તેને આપવામાં આવ્યું. નો ડાઉટ નિરંજનભાઈ આપણે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે તેના ભીષ્મ પિતામાં કહો તો પણ ચાલે. પરંતુ જે ક્રિકેટમાં નામ કરવાની વાત હોય તો રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા છે. જો એમનું નામકરણ કરવામાં આવ્યું તો હવે આમનું પણ થવું જોઈએ. આપ કોઈ રજૂઆત કરશો જો આમાં કોઈ પ્રતિક્રિયા ના આવે તો? મેં તમારા આજકાલ સોશિયલ મીડિયા ખૂબ સ્ટ્રોંગ કહેવાય છે, ખૂબ કહેવાય કે એક સારું માધ્યમ છે પોતાની વાતને બહાર લઈ આવવા માટે અને લોકો સુધી પહોંચાડવા માટે. એટલે આ મેં એઝ અ ક્રિકેટ લવર તરીકે એક ડિમાન્ડ કરી છે ગુજરાત સરકાર પાસે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે કે તમારી પાસે જેટલા આવા ગુજરાતના સારા પ્લેયર છે કે જેણે ઇન્ડિયા લેવલે ભારતને ખૂબ ગૌરવ પણ અપાવ્યું છે અને ખાસ જ્યારે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે, ત્યારે તમારે એમનું યોગદાન ના ભૂલવું જોઈએ. તમારે એને રિસ્પેક્ટ આપવું જોઈએ. એ પછી સલીમ દુરાની હોય
ચેતેશ્વર પૂજારા કે રવિન્દ્ર જાડેજા હોય, જો કરી શકો તો ચોક્કસપણે એમને સન્માનિત કરવા જોઈએ. કે જેમ આજ રોહિત શર્માનું નામ, કે જ્યારે એ રોહિત શર્મા હવે જ્યારે વન ડે રમવા જશે અથવા તો IPL રમશે ત્યારે એ પોતાનું નામ જોશે તો ઇટ્સ ફીલ અ ગુડ નો, એક અલગ જ ફિલિંગ હોય. તો હું એવું માનું છું કે આ 3-4 જે તમારા હીરાઓ છે, ગુજરાત સરકારે પણ પોતાના જે સ્ટેડિયમ છે એમાં એમના માટે સ્ટેન્ડ આપવા જોઈએ. બિલકુલ. તો આ હતા નયનાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના બેન છે. તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરી છે કે જો રોહિત શર્માના નામનું સ્ટેન્ડ બની શકતું હોય તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ કેમ ન બની શકે. હવે જોવાનું મહત્વનું રહેશે કે આ ખબર પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આના પર વિચાર કરે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.